કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો છે તો 5 લાખ વાર લખવાથી ગમે તે મંત્ર સિદ્ધ થઈ જાય છે. ભગવાનનું નામ વિઘ્નોને પાર કરવાનું સમર્થ સાધન છે. તેમાં ખર્ચ કોડીનો પણ નથી અને લાભ લાખોનો છે. બીજ મંત્રમાં ઉચ્ચારની ભૂલ ન ચાલે. નામ મંત્રમાં એવું નથી. એટલે જ સંત પુરુષો એનો જ વિશેષ પ્રચાર કરતા હોય છે. સ્મરણ અને કીર્તન બંને એકાર્થક છે. રામ નામનું કીર્તન સીતાજીના નામની સાથે કરવાથી જેમ વધુ લાભ છે ને, તેમ નમો પદ સાથે અરિહંતાદિનું પરમેષ્ઠીઓનું નામ લેવું વધુ લાભદાયી છે. રામ નામ મોક્ષ સાધક છે. ભક્તિ અને જ્ઞાનને આપનારું તથા ભવસાગરમાં તરવા માટે નૌકા સ્વરૂપ છે. જેના રોમે રોમમાં પ્રભુના નામનું રટણ થઈ રહ્યું છે ને, તેને આ જગતમાં કાંઈ પણ દુર્લભ નથી. નામથી જ સ્વયં જ્ઞાન પ્રાપ્ત થઈને પરમપદ મળી શકે છે. ગુરુ અને મંત્ર એ બંનેને વારંવાર બદલવા નહીં. ફળ માટે શ્રદ્ધા અને ધૈર્યને ધારણ કરવાની જરૂર છે. મંત્રોપચાર નામના ગ્રંથમાં કહ્યું છે કે મંત્રોમાં ઉત્પાદક વિચારોનું જે બીજ હોય છે તે પોતાનો જપ કરનારની રક્ષા કરે છે. એકાગ્રતાથી મંત્રના અર્થ ઉપર વિચાર કરતા કરતા જપ કરનારના સમસ્ત મનોરથો પૂર્ણ થાય છે અને ઈષ્ટદેવ સ્વયં દર્શન આપે છે. તુલસીદાસજી પણ કહે છે ને કે પરમાત્માનું નામ લેતા દશે દિશામાં મંગળ પ્રવર્તે છે. અંતરાત્મ સંવિત્તિ એટલે અંતરાત્મા ભાવનું સંવેદન, એટલે મંત્ર ચૈતન્યની જાગૃતિ. મંત્ર ચૈતન્યની જાગૃતિ ગુરુદત્ત મંત્રના વાચ્ય દેવતાનું મન, વાણી અને કર્મ વડે સતત સ્મરણ કરવાથી થાય છે. મહર્ષિઓની વાણીનો પ્રત્યેક શબ્દ મંત્ર બીજ રૂપ જ હોય છે. તેમાં પાપનાશ અને મંગલકારકતાની અગાધ શક્તિ રહેલી હોય છે. મંત્ર સિદ્ધિ કરવી છે તો તમારે એક ત્રિપુટીનો સથવારો લેવો પડશે, જે છે શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. કર્મ કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે મંત્ર પદવાચ્ય છે. મંત્રના 10 સંસ્કાર કરવાના હોય છે, જેનાથી મંત્ર સિદ્ધિ મળી શકે. એક જનન, બીજું જીવન, પછી તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, આપ્યાયન, તર્પણ, દીપન અને ગુપ્તિ. જનન એટલે માતૃકાથી મંત્રનો ઉદ્ધાર કરવો તે. જીવન એટલે પ્રણવયુક્ત મંત્ર. તાડન એટલે મંત્રાક્ષર લખી તેને ચંદન જલથી ન છેકવો તે. વિદ્યા અને મંત્રોમાં કામકુંભ અને કલ્પતરુથી પણ અધિક ફલ આપવાની શક્તિ છે. અરે 8 સિદ્ધિ અને 9 નિધિ તેમાં સમાયેલી છે. વિદ્યાને મંત્ર સ્વરૂપિણી અક્ષરાત્મિકા સમજવી, કેવળ જ્ઞાનાભિકા નહીં. વિદ્યા અને મંત્રનો પ્રભાવ અચિંત્ય છે. વિદ્યા અને મંત્રનો મુખ્ય ઉદ્દેશ કર્મ નિર્જરાજ છે. સૂરી મંત્રનો ફલાદેશ પણ કર્મ નિર્જરાજ તો છે. ભયનો અપહારક,
રોગનો ઉપશામક, વિજય આદિના પ્રાપક, મનઃ કામના પ્રદાયક એવા મંત્રોનું મુખ્ય ધ્યેય પણ મોક્ષ માર્ગના પ્રત્યેક વિઘ્નોને દૂર કરવાનું જ હોય છે. મનુષ્યની અંદર તેની સમગ્ર જાતને તેમાં નામ અને રૂપને મિટાવી દેતી જે ચેતના અવતરે છે એ વિશે શ્રી ગોરખનાથની વાણી છે કે ગગન મંડલમાં હી બાલક બોલે, ગગન મંડલમાં હી બાલક બોલે, તાકા નામ ધરોંગે કૈસા. મંત્રનો પ્રવાહ જેમ જેમ અભ્યંતર ગતિ કરે છે ને તેમ તેમ આ મહાશક્તિનો પરિચય પણ થતો જાય છે. એને પ્રાપ્ત કરવામાં પણ એક વિરોધાભાસ રહ્યો છે. જેમ જેમ એને મેળવવાનો પ્રયાસ કરવામાં આવે ને એમ એમ એ મહાશક્તિ દૂર દૂર નાસી જાય છે. રાગ, દ્વેષ અને મોહનો વિલય થવો એ આત્મજ્ઞાન, જે મંત્ર ચૈતન્યનું જ ફળ છે. મંત્ર ચૈતન્ય પ્રગટાવવા માટે નાદનું શ્રવણ છે. નાદની સૂક્ષ્મતા બિંદુ, બિંદુની પણ સૂક્ષ્મતા તે કલા છે. શ્રુતિ તે નાદ, સ્તુતિ તે મધ્યમા અને તન્મયતા તે પશ્યંતી છે. પછી તેમાંથી જે પરાવાણી પ્રગટે છે ને બસ એ જ તો સિદ્ધિ છે. એક જ શબ્દ જ્યારે જ્ઞાન અને ધ્યાનથી શુદ્ધ કરાય છે ને ત્યારે તે કલ્પવૃક્ષથી પણ અધિક ફલપ્રદ બને છે. મંત્રમાં અચિંત્ય શક્તિ રહેલી છે એ તર્કનો વિષય જ નથી. નિયત કાર્ય કારણ ભાવનો વ્યવહાર પણ ત્યાં ઘટતો નથી. એક જ મંત્ર સર્વ યથેપ્સિત કાર્યોને સાધી શકે છે અને આત્મવચન તેમાં પ્રમાણ છે. આપતત્વનો નિશ્ચય એ જ વિશ્વાસનું બીજ છે. મંત્રનું પ્રામાણ્ય તર્કથી નહીં પણ શ્રદ્ધાથી ગ્રાહ્ય છે. મંત્રદાતા અને મંત્રના સ્રષ્ટા એ વિતરાગ અને સર્વજ્ઞ હોવાથી આપ્ત અને શ્રદ્ધેય છે. મંત્ર પદોમાં અચિંત્ય શક્તિ છે કારણ કે તેનો સંબંધ તીર્થંકર, ગણધર આદિના વચનો સાથે છે. જ્ઞાન અને ધ્યાન વડે મંત્રપદ શુદ્ધ કરવામાં આવે છે. અજ્ઞાનરૂપી તમોગુણનો નાશ જ્ઞાન વડે થાય અને ચંચળતા રૂપી રજોગુણનો નાશ ધ્યાન વડે થાય છે. સાત્વિક ભાવની પ્રાપ્તિ એ જ મંત્રપદની શુદ્ધિ ગણાય છે. પ્રત્યેક મંત્રના 3 વિભાગ હોય છે: પ્રતીક, આકૃતિ અને ધ્વનિ. મંત્રના ઉચ્ચારણથી મનમાં તેના પ્રતીકનું ચિત્રણ થાય છે અને તેના ઉપરની ભાવના પ્રકટ થવા લાગે છે. એથી મંત્ર શક્તિ સંપન્ન બનીને મંત્ર પ્રયોક્તાનું કાર્ય નિષ્પન્ન કરે છે. મૌનપૂર્વક જાપ કરવાના અનેક લાભ શાસ્ત્રોમાં કહ્યા છે, પણ એમાં 4 લાભ મુખ્ય છે. 1. સ્વાર્થ સિદ્ધિની પ્રાપ્તિ થાય. 2. દેવગુરુ ધર્મની આશાતનાથી બચાય. 3. વચનથી થતા કર્મબંધનો બચાવ થાય. અને 4. જ્ઞાનની આશાતનાથી બચાય. ઓહો, કેટલા મોટા લાભ છે આ સર્વે! સંકલ્પમય સામાયિક સૂત્રમાં મંત્રાત્મક શબ્દ રચના છે. મંત્રની કૂંચી શબ્દની સાથે ભાવનામાં રહેલી છે. ભાવનાયુક્ત શબ્દ પ્રયોગ એ સમ્યક પ્રયોગ છે. એમાં સૌપ્રથમ ભગવાનની સ્મૃતિ અને એમની સાક્ષીએ એક પ્રતિજ્ઞા કરાય છે કે હું સાવધ્ય,
પાપકારી પ્રવૃત્તિઓનું પ્રત્યાખ્યાન કરું છું. એ રીતે સમતામાં પ્રવેશ કરવા પૂર્વક આનંદનો અનુભવ જ્યારે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે ત્યારે ધર્મ પૂર્ણ બને છે અને એ જ છે સિદ્ધિ યા મુક્તિ. સ્થૂલ અને સૂક્ષ્મ ધ્વનિનું વિજ્ઞાન એમ કહે છે કે મંત્રનું ઉચ્ચારણ જેટલું સૂક્ષ્મ તેટલી એ મંત્રની શક્તિ વધારે ગણવી. પાંદડાના ખડખડાટ કરતા કુસીનો અવાજ, તેનાથી વધુ ઘડિયાળનો ટકટકનો અવાજ, તેથી એ વધારે ટાઈપનો ખડખડાટ સ્થૂલ છે અને સૌથી વધારે તો જેટ વિમાનનો ઘોંઘાટ એ સૌથી સ્થૂલ છે. ઘડીના ટક ટક અવાજથી નિદ્રામાં વ્યાઘાત થાય છે. એનાથી વધારે સૂક્ષ્મ ધ્વનિથી પછી નિદ્રામાં વ્યાઘાત થતો નથી. મંત્ર કે ઈશ્વરના નામનો પ્રત્યેક અક્ષર ચિન્મય છે. તેથી પ્રથમથી જ નામને ચિન્મય, અચિંત્ય શક્તિ સંપન્ન તથા ભગવત સ્વરૂપથી અભિન્ન માનીને પછી તેની સાધના કરવી જોઈએ. કંચનની જેવો પ્યાર જ્યારે પ્રભુના નામ ઉપર અને કામિની ઉપરનો જેવો ભાવ હોય એ પ્રભુના રૂપ ઉપર સ્થિર કરવો જોઈએ. નામ જપનું આશ્ચર્યજનક ફળ દીર્ઘકાલના નિરંતર સાધનથી શુદ્ધ થયેલા આપણા અંતઃકરણમાં પ્રતિભાસિત થતું હોય છે. હૃદય અને બુદ્ધિ સ્વચ્છ થયા પછી જ નામમાં રહેલ અચિંત્ય ભાવ સંપત્તિનો આસ્વાદ જાણી શકાતો હોય છે. નામમાં અક્ષર બુદ્ધિ રાખવી એ મોટો અપરાધ છે. નામ એ પદ સ્વરૂપ, પદ એ જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન એ તો આત્મ સ્વરૂપ છે. એટલે પ્રભુનું નામ પણ પ્રભુના આત્મ સ્વરૂપ જ થયું. આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ કથનચિત અભિન્ન છે. તેથી નામ સ્મરણ, ચિંતન અને નિધિધ્યાસન દરેક સાધકનું અભિષ્ટ તત્વ બનવું જ જોઈએ. મંત્ર જાપ વખતે 3 સત્ય સંકલ્પ કરાતા હોય છે. સુમુનિ નિર્મિત મંત્રવાદ, દેવતા આશ્રિત મંત્રવાદ અને મંત્રાત્મક દેવતાવાદ. મંત્રયોગથી લૌકિક અને લોકોત્તર એમ બંને પ્રકારના કાર્યોની સિદ્ધિ થાય છે. તેનો અંતિમ ઉદ્દેશ પરમાત્મા સાથે અંતરાત્માનું ઐક્ય સાધવાનો છે અને તે માટે 3 પ્રથા પ્રચલિત છે. તેમાં નામ મંત્રમાં શબ્દ શક્તિ અને પુરુષ શક્તિ એમ બંને જુદો જુદો ભાગ ભજવે છે. સત્ય સંકલ્પ સુમુનિઓ એટલે એવા મુનિઓ કે જેમનામાં ઈચ્છાને સિદ્ધ કરવાની શક્તિ હોય છે. આવા સુમુનિ જ સાચા મંત્રોનું નિર્માણ કરી શકે છે. આ મંત્રથી આ ફળની પ્રાપ્તિ થાઓ, આ પ્રમાણે અનુસંધાન કરીને કોઈ પણ ભાષા વડે જ્યારે મંત્ર પ્રયોગ થાય છે તો સત્ય સંકલ્પ અને વિકૃષ્ટ તપના પ્રભાવે તે પૂર્ણ થાય જ છે. મંત્રમાં તે અર્થક્રિયા કરવાનું સામર્થ્ય પ્રગટે છે. જે લક્ષણો હોય તે દેવાધિષ્ઠિત હોય છે અને બીજું છે દેવતા આશ્રિત મંત્રવાદ. જે દેવતાને આશ્રીને મંત્ર પ્રયોગ થયો હોય તે મુજબ તે સાધકને અનુગ્રહિત કરે છે. વૈયાવચ્ચ ગરાણમ આદિ દેવતાની આરાધના મંત્ર જાપ, કાયોત્સર્ગ આદિ દ્વારા થાય છે. તેમના અનુગ્રહથી પછી સર્વ ઉપદ્રવો દૂર થાય છે.
ત્રીજું છે મંત્રાત્મક દેવતાવાદ. મંત્ર અને તેના દેવતા કથનચિત અભિન્ન છે. તેથી દેવતા મંત્ર સ્વરૂપિણી અને પદમયી કહેવાય છે. ધ્યેય વસ્તુરૂપે વિદ્યમાન ન હોય અને તેની બોધરૂપે ઉપલબ્ધિ હોય છે. તેથી ધ્યેયના વાચક એવા પવિત્ર પદની મુખ્યતાવાળા આલંબન દ્વારા ધ્યેય સાથે ઐક્ય સાધીને પછી પદસ્થ ધ્યાન સિદ્ધ કરવું. તેમાં શબ્દ શક્તિ અને પુરુષ શક્તિવાળું સમાલંબન હોય છે. મંત્ર જ્યારે સકલ અવસ્થામાંથી પસાર થઈને નિષ્કલ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે નિશ્ચયથી દેવતા કહેવાય છે. પ્રાણ શક્તિની સહાયથી શુદ્ધ થયેલ મંત્ર શક્તિ સુષુમ્ણા રૂપ મધ્ય માર્ગનો આશ્રય લઈને પછી ક્રમશઃ ઉપર ઉપર એમ દરેક ચક્રને પસાર કરતા કરતા ઉર્ધ્વગમન કરે છે. પુરુષ શક્તિ એ મુદ્રા મંડળ રૂપ બાહ્ય પરિકર છે અને નાદ બિંદુ એ કલારૂપ અભ્યંતર પરિકર રૂપ છે. શબ્દ, અર્થ અને પ્રત્યયની એકતા એટલે શબ્દ શક્તિ અને આત્મા, મન અને પ્રાણની એકતા એટલે પુરુષ શક્તિ. શબ્દ શક્તિ અનિર્વચનીય તેજોરૂપ હોય છે. તે વર્ણ વિચ્યુતિ થઈ અનાહત અવસ્થાને જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ પછી તેમાંથી જ્યોતિ પ્રગટે છે. મંત્ર એટલે ગુહ્ય ભાષણ, આપણા બંનેનો વાર્તાલાપ. મંત્ર અને સાધક બંનેનો. સર્વે જીવાત્માઓ તત્વથી પરમાત્મા જ છે એવું પોતાના આત્મામાં જ પોતાના શુદ્ધ સ્વરૂપનું મનન કરવું એટલે એ વાર્તાલાપ. ધ્યાનમાં અપૂર્વ સ્થિરતા થતાં જ અનાહત નાદનો પ્રવેશ બ્રહ્મરંધ્રમાં થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં આત્માનુભૂતિ, અપૂર્વ આનંદ રસનો અનુભવ તથા ભવ ભ્રમણનો ભય હવે ભાગ્યો અને ભાંગ્યો એવો અનુભવ થતો હોય છે. આવો તે અનુભવમાં આપણે સૌ ધીમે ધીમે પ્રવેશ પામીએ.